ભક્ત ગોરા કુંભાર। સરદાર, આપણે આ ધોકો થયો છે, ભાગો! સિપાહીઓ પકડો! સરદાર, સરદાર બચાવ, સરદાર। શેઠ, ડાકુ તો છટકી ગયો। નાથ, આવું કેમ? બાળકો બચી તો ગયા, પણ આટલા દિવસ જેમણે એમના પર અત્યાચાર કર્યો, એમને તકલીફ આપી, એ ડાકુ તો છટકી ગયો। અપરાધી એની સજામાંથી છટકી શકે છે, એના કર્મોથી નહીં। જેવું વાવશો એવું જ લણશો, એ સંસારનો નિયમ છે, કર્મનો સિદ્ધાંત છે। સમય અનુસાર સર્વેને એના કર્મોનું ફળ મળી જ જાય છે, એને પણ મળશે યોગ્ય ફળ। એણે બાળકોને આપેલી પીડા એને પીડશે, એ વાતમાં શંકાને સહેજ પણ સ્થાન નથી। બાપા, હજુ એક વાર્તા કોને? એ ઘોરા, તું તો છે ને ધરાતો જ નથી। હજી કેટલી વાર્તા સાંભળવી તારે? હા, હું કેટલા બધા દીઠ એકલો હતો, તો કેટલી બધી વાર્તા ભેગી થઈ ગઈ હશે। સાચી વાત છે ભગત, પણ જુઓ આ રાત કેટલી થઈ ગઈ છે। હે, હાલો ગટી કરી જઈ। હા હા, હવે બહુ થઈ તારી વાર્તા, હાલ હું પથારી કરી દઉં। હાલો ભગત। હા, લે બેટા, જીણકી લઈને અંદર આવો। હરે કૃષ્ણ। હાલ રાધિકા। મારો પગ કેમ આગળ નથી વધતો? હું થયું રાધિકા? હાલ ને અંદર। આવું કેમ થાય છે કૃષ્ણ? હું કેમ ઉમરો ઓળંગી નથી શકતી? હું કેમ ઉમરો ઓળંગી નથી શકતી? સમય રાધે, સમય, સમયથી આગળ કોઈ નથી વધી શકતું। તમે તમારું કર્મ પૂર્ણ કર્યું છે, હવે તમારો પાછા જવાનો સમય થઈ ગયો છે। ઓહો, જલ્દી જલ્દી! આહા પગલા! कौन से न्या? कौन से? कोई जंगली जनावर तो नहीं हो ने? कहू छू कौन से न्या? कौन से? मारी हवार बगाड़ से आज। મારી રહ્યો। आ तो कोई माणसनो अवाज छे। कौन से तू?
ના હું કમ અંતાણો તો હે અરરરરરરરરરર, આખા શરીરે કોડશે નીકળાય છે છી 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 તારા લીધે આખા માધવપુર ગામને કોડ થાય નીકળ કહું છું નીકળ ઓ માડી રે ઝઘડુશાની સામે ભલભલાના પગ ધરુજવા માંડે છે અને તે હાથ ઉગમવાની હિંમત કરી આ ખંજર તારી આર પાર ઉતારી દઈશ. લે આ તો સમજ્યો ઉંદર ને નીકળ્યો ડુંગર. આ તો મોટો ડાકુ છે. આ ખંજર જોઈને તો એવું લાગે છે કે આની ધાર અડે ને તો એ લોહીની નદીઓ વહેવા માંડે. જો છે ચમકારો. માફ કરો ડાકુરાજ, માફ કરો ભૂલ થઈ ગઈ ડાકુરાજ, માફ કરો. ઝઘડુશાના દરબારમાં ભૂલની સજા હોય, માફી નહીં. ઊભો થા. નહીં હું તો તમારા પગમાં જ રહીશ ડાકુરાજ, હું તમારા પગમાં જ રહીશ. ઊભો થા. ધીરે ધીરે ખેંચો ડાકુરાજ. આ કયા ગામનો સીમાડો છે? તમે જી નામ દો એ ગામનો સીમાડો ડાકુરાજ. હું પૂછું છું એનો જવાબ આપ. માધવપુર ગામનો સીમાડો છે. માધવપુર. એનો અર્થ એમ કે ઓલા ઝીણકા ગોરાનું મોત મને અહીંયા લઈને આવ્યું છે. હવે હું આ મારા ખંજરને એનું લોહી ધરાવીશ. તઈ મારી આત્માને શાંતિ વળશે. ગોરા? તમે કઈ રીતે ઓળખો ગોરાને ડાકુરાજ? એના લીધે તો હું મારી ઓળખાણ ગુમાવી ચૂક્યો છું. એનું કાસળ કાઢીને મારી ઓળખાણ હું પાછી મેળવીશ. માફ કરશો ડાકુરાજ, હું કહું કે એણે એવું તો શું કર્યું તમારી હારે? હે બેટા, શું થયું? કોઈ ખરાબ સપનું જોયું? બૂમ કામ પાડી? હા, ગોરાએ એવું તો હું જોયું હશે કે આટલો બધો ડરી ગયો. હે બેટા, હું તારી હારે જ છું. હા, તું ડર નહીં, હું અહીંયા છું. હાલ હોઈ જા, હું તને હોવડાવું. હાલ. ઝઘડુશા, આ છે મારું લક્ષ્ય અને તમારો બદલો. આ છે ગોરાનું ખોરડું. ઝઘડુશા, અંદર જાઓ, ઝટ તમારું કામ પતાવો અને તમારા બદલાની આગને ઠારો. આ ખોરડું જોઈને હવે એમાં ઘી હોમાયું છે. એમાં ગોરાનું લોહી પડશે ને ત્યારે જ શાંત થશે. લાલને નિંદરુનો આવે, મા યશોદા પારણું ઝુલાવે. ચાંદલિયા આવ્યા ને તારલિયા આવ્યા, આંખોમાં મીઠા મીઠા સપનાઓ આવ્યા. લાલને નિંદરુનો આ. અટાણે કોણ હશે? દેવી, હું જોઉં છું. ભગત, જરા હાચવીને. હાચવે તો હરી દેવી, તમે બાળકોને સંભાળો, હું જોઉં છું.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ.